બોક્સિંગમાં ભારતની વધુ એક સફળતા મળી છે. દેશની મહિલા બોક્સર અને વર્લ્ડ ચેમ્પિયન નિખત ઝરીને રવિવારે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નિખતે 51 કિલોગ્રામ વજન વર્ગની ફાઇનલમાં ઉતરીને આયર્લેન્ડની કેરી મેકનાલને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ગેમ્સમાં નિખતનો આ પહેલો મેડલ છે. તાજેતરમાં જ તેને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. શરૂઆતમાં નિખતે તેના પ્રતિસ્પર્ધીથી અંતર બનાવી રાખ્યું. તક મળતા જ તેને ડાબો પંચ લગાવ્યો, જે તેના ચહેરા પર વાગ્યો. મેચમાં બંને ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હતું. ભારતના સ્ટાર બોક્સર અમિત પંઘાલે રવિવારે કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીત્યું છે. તેમણે ઇંગ્લેન્ડના બોક્સરને ગોલ્ડન પંચ મારીને પોતાની જીત પાકી કરી લીધી. 2018 ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલથી સંતુષ્ટ થયેલા પંઘાલે આખરે આ વખતે 51 કિલોગ્રામ વજન વર્ગમાં ગોલ્ડ જીત્યો હતો. પંઘાલનો આ મેડલ ભારતનો 15મો ગોલ્ડ છે. ફાઇનલમાં તેણે ઇંગ્લિશ બોક્સર કિરણ મેકડોનાલ્ડની ખરાબ રીતે ધોલાઈ કરી હતી. ત્રણેય રાઉન્ડમાં પંઘાલે ઇંગ્લિશ બોક્સરને વાપસીની તક આપી ન હતી. તેના પર દબાણ જાળવી રાખ્યું હતું. તેણે ઇંગ્લિશ બોક્સર પર એટલું પ્રભુત્વ જમાવ્યું કે પહેલા રાઉન્ડના 5 જજે પંઘાલને 10-10 પોઈન્ટ આપ્યા. તો બીજા રાઉન્ડમાં પંઘાલ 5માંથી 4 જજ પાસેથી 10 પોઈન્ટ મેળવવામાં સફળ રહ્યો. ત્રીજા રાઉન્ડમાં પણ પંઘાલને 4 જજો દ્વારા 10 પોઈન્ટ આપવામાં આવ્યા અને આ રીતે ભારતીય બોક્સરે 5-0થી લડત આપી અને ટાઇટલ જીત્યું હતું. કોમનવેલ્થ ગેમ્સમાં બોક્સિંગ મહિલા ઇવેન્ટમાં નીતુ ઘંગાસે ભારતની જોડીમાં વધુ એક ગોલ્ડ મેડલ નાખ્યો છે. મહિલા ઇવેન્ટમાં 48 કિલોગ્રામ વજન વર્ગમાં તેણે ઇંગ્લેન્ડની બોક્સરને હરાવી. ઇંગ્લેન્ડની બોક્સર પાસે ભારતીય બોક્સરના પંચનો કોઈ જવાબ નહોતો. 3 રાઉન્ડ સુધી ચાલેલી બોક્સિંગમાં તેણે શરૂઆતથી અંત સુધી પોતાનો હોલ્ડ જાળવી રાખ્યો. ભારતનું નામ રોશન કર્યું. જે ત્રણેય રાઉન્ડમાં ઇંગ્લિશ બોક્સર કરતા નીતુને વધુ પોઈન્ટ આપ્યા. ઇંગ્લિશ બોક્સર સાથે નીતુની મેચ ત્રણેય રાઉન્ડમાં જબરજસ્ત રહી. બંને વચ્ચે સારો મુકાબલો જોવા મળ્યો. પરંતુ આ આક્રમકતા સાથે જીતવા માટે જે સંયમ જરૂરી હતો તે નીતુની રમતમાં દેખાતો હતો. પ્રથમ રાઉન્ડમાં પંચમાંથી 4 જજે નીતુને 10-10 પોઈન્ટ આપ્યા. તેમના બીજા અને ત્રીજા રાઉન્ડમાં પણ સમાન બેનિફિટ જોવા મળ્યો. પરિણામે આવ્યું કે અંતે જજનો નિર્ણય ભારતની બોક્સર પુત્રી નીતુ ઘંગાસની તરફેણમાં આવ્યો. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય ખેલાડીએ પોતાનું કૌવત દેખાડ્યું. ટ્રિપલ જમ્પ ઇવેન્ટમાં ભારતે પ્રથમવાર ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતના એડહોલે દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો. તો આ સાથે જ ભારતીય એથ્લેટ અબ્દુલ્લાએ સિલ્વર મેડલ કબજે કર્યો અને એક ભારતીય એથ્લેટ પ્રવીણ બ્રોન્ઝ મેડલથી ચૂકી ગયો. તેણે ચોથું સ્થાન મેળવ્યું. તો પોલે 17.3 મીટરના જમ્પ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. આ જ સમયે ભારતના બીજા એથ્લેટ અબ્દુલ્લા અબુબકર માત્ર 0.01ના માર્જિનથી બીજા નંબર પર રહ્યા. તો અબ્દુલ્લાએ 17.02 મીટરની છલાંગ લગાવી. અબ્દુલ્લા અબુબકરની વાત કરીએ તો તેણે ચોથા પ્રયાસ સુધી માત્ર 16.70 મીટર કૂદકો માર્યો. પરંતુ પાંચમા પ્રયાસમાં આ ખેલાડી 17.02 મીટર કૂદકો લગાવીને બીજા નંબર પર પહોંચી ગયો. આ રીતે અબ્દુલ્લાએ સિલ્વર મેડલ જીત્યો. પોલે પ્રથમ પ્રયાસમાં માત્ર 14.62 મીટર જમ્પ લગાવ્યો. આ બાદ બીજા પ્રયાસમાં 16.30 મીટર સુધી તે પહોંચ્યો. આ બાદ પોલે 17.03 મીટર કૂદીને બધાને ચોંકાવી દીધા. કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની ટ્રિપલ જમ્પમાં ભારતને પ્રથમવાર ગોલ્ડ મેડલ મળ્યો હતો. આ સાથે જ ભારતે માત્ર બીજી વાર સિલ્વર મેડલ જીત્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દુષ્કર્મની ઘટનાઓ અંગે એક વિચિત્ર પ્રકારનું નિવેદન આપ્યું છે. ગેહલોતના કહેવા પ્રમાણે નિર્ભયા કાંડ બાદ દોષિતોને ફાંસી આપવાનો કાયદો આવ્યો, જેથી દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે. ગેહલોતે દેશમાં જોવા મળી રહેલા આ ખતરનાક ટ્રેન્ડ ચિંતાનો વિષય ગણાવ્યો. મુખ્યમંત્રી ગેહલોતના આ નિવેદન બાદ ભાજપના નેતાએ તેમના પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું છે. ભાજપે કહ્યું કે ગેહલોતે બળાત્કારીઓને નહીં પરંતુ દુષ્કર્મના આકરા કાયદાઓને દોષી ગણાવ્યા છે. આ કંઈ પહેલું નિવેદન નથી. બળાત્કારના મોટા ભાગના કેસ બોગસ છે. તો ભાજપે કહ્યું કે મહિલા અત્યાચારના કેસમાં રાજસ્થાન અવ્વલ હોવા છતાં પણ પ્રિયંકા વાડ્રા ચૂપ છે. અનેક નેતાઓના દુષ્કર્મ અંગેના નિવેદનો બાદ પણ તેઓ ચૂપ છે, કારણ કે હુલ્લડોથી શરૂ કરીને બળાત્કાર સુધીના દરેક મામલે રાજસ્થાનનો કાયદો અને વ્યવસ્થા હાથમાંથી સરી ગયા છે. अशोक गहलोत के बयान पर विचार करना चाहिए. सीनियर लीडर है, कितनी बार मुख्यमंत्री रहे. रेप की सजा मौत है और कत्ल की सजा भी मौत है. एक आदमी को आप 2 मौतें नहीं दे सकते.
जो आदमी रेप कर रहा है वो ये सोचता है कि अगर हत्या कर दी गई तो शायद उसकी जान बच जाएगी। These are statistics of the country and not just mine. Even in the last 4 months of this year, rapes in Rajasthan have gone up by 31%. And so a chief minister of a state needs to use his police force for protection of the women, protection of the citizens, and also creating an atmosphere of safety and security, rather than try and become a psychologist for rapists and give these statements. So what does he mean to say that a strict action, a punishment like hanging should be taken off? That's exactly what he's trying to say. Is that the thought process of Congress? इस पार्टी बलात्कारी बचाओ आंदोलन पर लग चुकी है। जिस प्रकार का बयान अशोक गहलोत जी, गृह मंत्री और मुख्यमंत्री राजस्थान का आया है कि बलात्कार के बाद जो हत्याएं होती है उसके लिए बलात्कारी नहीं बल्कि सख्त कानून जो बलात्कार के विरुद्ध बनाए गए हैं, निर्भया कांड के बाद वो जिम्मेदार है। ये उनकी मानसिकता को और कांग्रेस पार्टी की मानसिकता को दर्शाता है और इसी मानसिकता के चलते आज राजस्थान में महिला उत्पीड़न के और बलात्कार के सबसे ज्यादा मामले सामने निकल कर आ रहे हैं। पिछले 3 वर्षों से हर वर्ष 2000 से ज्यादा बच्चियों के साथ बलात्कार होता है, परंतु ये कोई पहली बार नहीं है कि अशोक गहलोत जी ने ऐसा बयान दिया। રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના બળાત્કારના આરોપીઓને ફાંસી આપવાના કાયદા અંગેના નિવેદનથી ફરી એકવાર રાજકારણમાં ગરમાવો આવ્યો છે। રાજસ્થાન સીએમઓ ઓફિસે બીજેપી આઈટી સેલ પર નિવેદનને તોડી મરોડીને રજૂ કરવાનો આરોપ લગાવ્યો છે। સીએમ ગેહલોતે પણ ભાજપ પર પલટવાર કરતા કહ્યું કે ભાજપ આ નિવેદનને ખોટી રીતે વિવાદ ઊભો કરી રહ્યું છે। पैदा हो कि जो रेप होगा कि बच्ची का उनको फांसी सजा हो जाएगी, अच्छे उद्देश्य के लिए किया गया, परंतु जो रेपिस्ट है, जो जघन्य अपराध करते हैं, रेप करना किसे कहते हैं, कि बच्ची का रेप हो रहा है, नाबालिग बच्ची का, तो उसको मालूम है कि ये बच्ची कल गवाह देगी मेरे खिलाफ में तो मुझे फांसी की सजा हो जाएगी। फांसी से बचने के लिए वो उसको मर्डर कर देता है। मैं तो खाली हकीकत बताई जो देश में हो रहा है, उसको लेके बीजेपी वाले जो करते हैं नई बातें हमारे लिए, वो ऐसी उलझुल बातें भी और कोई फेक बना के वायरल करते मीडिया में, नई बात नहीं उनकी। તો મોંઘવારી વધવા છતાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર રાખવાને કારણે જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કુલ રૂપિયા 18,480 કરોડનું નુકસાન પહોંચ્યું છે। 3 સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા શેરબજારોને આપવામાં આવેલી માહિતી અનુસાર એપ્રિલ જૂન ક્વાર્ટરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ન થવાને કારણે તેમની ખોટમાં નોંધપાત્ર વધારો થયો છે। તેમના માર્જિનમાં ઘટાડાને કારણે આવું થયું। પેટ્રોલ અને ડીઝલ સિવાય પેટ્રોલિયમ કંપનીઓને સ્થાનિક એલપીજીના માર્જિનમાં ઘટાડાથી ભારે નુકસાન પહોંચ્યું છે। આવી સ્થિતિમાં એવું બની શકે છે કે નુકસાનની ભરપાઈ કરવા માટે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધુ વધારો જોવા મળી શકે છે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડને કિંમતના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવાની સત્તા આપવામાં આવી છે। જોકે વધતી છૂટક મોંઘવારીના દબાણમાં 4 મહિનાથી તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી। ભારતના હવામાન વિભાગે સ્વીકાર્યું છે કે ક્લાઇમેટ ચેન્જને કારણે હવે હવામાનની સચોટ આગાહીઓ કરવાનું કામ વધારે ને વધારે પડકારજનક બની રહ્યું છે। હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રના કહેવા પ્રમાણે ક્લાઇમેટ ચેન્જને કારણે હવામાનમાં આવી રહેલા બદલાવથી આગાહી કરવાની એજન્સીઓની ક્ષમતા પણ પ્રભાવિત થઈ રહી છે, જેને કારણે દેશમાં ભારે વરસાદના મામલા વધ્યા છે અને હળવા વરસાદના મામલા ઓછા થઈ રહ્યા છે। તેમણે જણાવ્યું કે હવામાન વિભાગ પાસે 1901 થી લઈને અત્યાર સુધીના ડેટા છે અને તેમાં ઉત્તર પૂર્વીય અને પૂર્વોત્તર ભારતના કેટલાક હિસ્સામાં ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે। આખા દેશની વાત કરવામાં આવે તો ચોમાસાનો કોઈ સ્પષ્ટ ટ્રેન્ડ નજરે પડી રહ્યો નથી। ચોમાસું અનિયમિત છે અને તેમાં વ્યાપકપણે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। કેન્દ્ર સરકારે સંસદમાં તાજેતરમાં જણાવ્યું કે યુપી, બિહાર, બંગાળ, મેઘાલય અને નાગાલેન્ડમાં છેલ્લા 30 વર્ષોમાં વરસાદમાં ઘટાડો નોંધાયો છે।
જુલાઈ મહિનો પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં છેલ્લા 122 વર્ષમાં સૌથી ગરમ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન આ વિસ્તારમાં ઓછો વરસાદ પણ નોંધાયો તો સરેરાશ મહત્તમ તાપમાન 33.75 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 2.30 ડિગ્રી વધારે છે, જેને કારણે લોકોએ ગરમીનો સામનો કરવો પડી રહ્યો હતો. ભારતીય હવામાન વિભાગના મંથલી ક્લાઇમેટ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. જુલાઈમાં પ્રદેશમાં સરેરાશ તાપમાન 29.57 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 1.64 ડિગ્રી વધારે હતું. ઉત્તર પશ્ચિમ ભારતમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 1901 પછી ત્રીજા સ્થાને સૌથી વધુ હતું. ગયા મહિને ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાન 24.3 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય તાપમાન 23.56 ડિગ્રી સેલ્સિયસ હતું. આવી સ્થિતિમાં સ્પષ્ટ છે કે સારા વરસાદ બાદ પણ જુલાઈના તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. તો દેશમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધઘટ થઈ રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 18,738 નવા કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે, જ્યારે એક દિવસ અગાઉ 19,000થી વધુ કેસ નોંધાયા. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે હવે દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 1,34,933 થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે કુલ કોરોના દર્દીઓની સરખામણીમાં સક્રિય દર્દી 0.31% છે. છેલ્લા 24 કલાકમાં દેશના કોરોનાને કારણે 40 લોકોના મોત નીપજ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 9, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં 4 અને મણિપુરમાં 3, મધ્યપ્રદેશમાં 2, જ્યારે કે બિહાર, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મેઘાલય, પંજાબ, ત્રિપુરા અને ઓડિશામાં 1 મૃત્યુ નીપજ્યું છે. તો દેશમાં દૈનિક સંક્રમણ દર ફરી એકવાર 5%ને વટાવી ગયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર દૈનિક ચેપ દર 5.02% પર પહોંચી ચૂક્યો છે, જ્યારે સાપ્તાહિક દર 4.63% છે. આ સિવાય રિકવરી રેટ 98.50% નોંધાયો છે.